હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને સવારમાં બધાને પહેલા તો ગુડ મોર્નિંગ. આજ તો બ્લોગ આપણે છે ને વહેલો શરૂ કરી દીધો છે, એટલે 8 વાગી જાવ એમ બહુ વહેલો નથી. તો એ છે ને કન્ટિન્યુ રહેજો. આજે છે ને આપણે અમારો જૂનો ધંધો ચાલુ કરવાનો છે. હા, પણ એ પહેલા છે ને નાસ્તો હજી અમારા બાકી છે. હાલો નાસ્તો કરવા આવી જાવ. અહીંયા જો સાજીદ છે ને નાસ્તોની તૈયારી કરે છે. કા નાસ્તાની તૈયારી કરે છે એમ. ગુડ મોર્નિંગ ફેમિલી, જો આવી જાવ નાસ્તો કરવા. શું છે નાસ્તામાં? રોટલી છે, ભાખરી છે, હા આમાં છે વાલોળનું શાક, પછી આમાં છે ભીંડાનું શાક સાઈશ વાળું. કા અમારો કોમ્બો છે, તમારો ઘરનો કોમ્બો. હાલો ભરી દેવી. નાસ્તો કરતા કરતા ભરાઈ જાય ટિફિન. આજ તો આપણે જૂનો ધંધો પાછો ચાલુ કરવાનો છે ને. હા, વાત તો થઈ છે, આવવાની છે. જો બાય બાય, ખુદા હાફિઝ. સીવડો પછી કાઢજો, પેલા જવાબ દો ને. હા બાય બાય, જાઓ. હાલો તો ફેમિલી, જાઓ સાજી થઈ ગયા છે કામે. અને હવે હું છે ને મારું ઘરનું કામ હોય ને બધું કમ્પ્લીટ કરી નાખું. અને આજ તો છે ને મારે ઝડપ રાખી દો. 180 વાળી સ્પીડ પકડશે. 180 વાળી સ્પીડ પકડવાની છે અને ઘરની સાફ સફાઈ કરવાની છે. પછી આપણે આપણો જૂનો ધંધો ચાલુ કરવાનો છે. હેલો ફેમિલી, તો જો આપણે છે ને બધું કામ મસ્તીનું કરી નાખ્યું છે. અને એ પણ કેટલી સીવટ રાખી ખબર છે? 1 કલાકમાં આખા ઘરનું કામ કરી લો. કેમ કર્યું છે? 8 વાગે સારી ગયા અને અત્યારે 9 વાગ્યા ને તમે બધું કામ કરી નાખ્યું છે. પણ થઈ જ જાય ને, કપડાં થોડામાં ધોવાના હોય, કપડાં મશીનમાં ધોવાય છે. હું છે ને ફ્રી થઈ ગઈ છું. તો હાલો હવે છે ને આપણે નવો ધંધો ચાલુ કરવાનો છે. જોકે જૂનો જ છે. તો આપણે આજથી છે ને મારું મશીન ચાલુ કરવાનું છે. વોટફિક્સ મારું મશીન છે ને એને આપણે આજ ફરીથી શરૂ કરવાનું છે. જોકે 6 મહિનાથી બંધ પડ્યું છે, પણ કાંઈ નહીં. હાલો આજે એનું મુહૂર્ત આવી ગયું છે, તો આપણે ચાલુ કરવાનું છે. અને હાડી લેવા જવાની છે મારે બાજુવાળાના ત્યાંથી. હા, કેમ કે મેં કોઈ જ વેપારી ગોઈતો નથી. આપણે ત્યાંથી જ બનાવવાની છે. જો સેટ પડી જાય તો એ જ વેપારીનો માલ બનાવવાનો છે. તો હાલો હું પેલા હાડી હવે છે ને મશીન ચાલુ કરીશ ને તો રોજ મારે બંડલ ઉતારવા પડશે. હાલો ફેમિલી, હવે છે ને મારા જૂના અક્ષર મારા આંબા જોઈ જે મેં છે ને માળીએ ચડાવી દીધા છે. તો હું કામ વગર રેખા રાખતા બીજા અક્ષર કપડા હાજર ખાવાનો. જો આ છે મારું વચ્ચા. આ હાસ વચ્ચા નથી, હાસ વચ્ચા છે. આ છે પાટિયા. આમ આપણે કટિંગ કરી નાખવાની છે. જો ફેમિલી, આ છે મારો ખાસો ખજાનો. જો આના સિવાય તો આ બધું કામ ખોટું છે. જો આનાથી આપણે છે ને આવી રીતે કટિંગ કરવાનું છે. પણ છે ને ફેમિલી, આ કાતરું છે ને એને હવે મારી પાસે અજાણ્યું લાગે છે. હા, 6 મહિનાથી અડી નથી ને તો એ અરખી હાલતી નથી. બોલો, એમાં એવું છે કાટી ગઈ છે. જો વરસાદ હમણાં હતો કે નહીં તો લોખંડને કાટ લાગે. જો કાટી ગઈ છે, પણ કાંઈ નહીં. હવે અત્યારે તો કઈ વાત, આજ તો ગમે એમ તો દોડવી દેવું. સાંજે સાજીદને ફોન કરીને તો નવી કાતર લેતા આવશે. કા જો ફેમિલી, મેં છે ને એટલી શીટ કાપી નાખી છે. અને જો કોણ આવી ગયું મારા ઘેરે? સોફિયા બેન અમારે આવી ગયા. કા સોફુ? આમ જો સોફા પર સીટું કાપ્યો. જો કેમ બાકી મોરના ઈંડા સીતરવા પડે. જો જેવા માવતર ધંધો કરતા હોય ને એવું છોકરાને આવડી જાય. કા સોફુ? સોફો બબે સીટ કાપે. જો બબે લઈ કઈ ને. હાલો હવે છે ને હું મશીનની સાફ ચાલુ કરી દઉં. જો ફેમિલી, આ છે ને બધા વાયરિંગ અમારે એમને હશે. વાયરિંગ નહોતા કર્યા. જો બધા આવા 2 પિન છે ને, એક છે આ ઓપરેશન ની, એક છે મશીન. તો આપણે છે ને 2 પિન અહીંયા નાખવાનું છે. સાજી મેં હવે અહીંયાથી રજા
રસો કો હા જાની ચાલુ છે તમને બોલાઈ ગયું નહીં બોલાઈ ગયું હાલો રેડી હો કઈ ચાલુ હાલો બિસ્મિલ્લાહ બોલીને શરૂ કરી દઉં છું એટલે વૈશ્ય મશીન મને દગો નો દે કા હા જો આપણું મશીન થઈ ગયું છે ચાલુ મારી મામી મશીન હરખું કરે છે કરવા લાગુ કેમ લાગુ મશીન મારી મામી થી મશીન ના હું પડતું ઘણું મારે એકને દેવાનું છે ત્યારે અત્યારે કોઈ કારીગર છે નહીં બાઈકો લેતો લે કયું કયું બગડી ગયું છે અહીંથી હવા નીકળી જાય છે અને પંચિંગ કેવું હવે રિપેરિંગ કોણ કરશે ક્યાંય યાર સાજુ તો ફોન કરી તો રિપેરિંગ વાળો આવે એ જોવે તો કંઈક ખબર પડશે કાંઈક કાંઈ તો હવા વહી જાય એટલે કાંઈ પ્રેશર દે નહીં જો ચલો ફેમિલી હવે છે ને એમ મશીન હાલે છે અહીંયા હવા જાતી હતી ને એ બંધ થઈ ગઈ જો નકર અહીંથી છે ને આમ હવા જાતી પણ હવે છે ને બંધ થઈ ગઈ છે અને સોફુએ જો મસ્તીનો મારો પાટલો છે ને સાફ કરી દીધો ડાયમંડ સોઈટા હતા સોફુ હા અહીંયા છે ને આ ગરમ થઈને ચોટી ગયા હોય પણ કઈ નહીં હવે ઉકળી જાય રહેતા રહેતા અને હવે છે ને મશીન ચાલુ થઈ ગયું છે તો હવે આપણે થાળી બનાવવાનું શરૂ કરીએ જો મારી મામી સેકન્ડ હેરકી કરે છે કેમ કે આ હાડી બળી જાય મામી તમને નથી ખબર કે આ હાડી ઊંધી છે કે હવે છે હેલો ફેમિલી તો મારી મામી પેલું પંચિંગ મારવાનું ચાલુ કરી દીધું છે કા મામી આપણે દેખાય લો હવે છે ને આપણે પેલું પંચિંગ મારશું લો એ વજન બહુ છે છોકરી આ વજન તો આ ઓલો કાપી ગયા હોય કે નહીં આ કાટી જશ ને આ જો આ પાયપ આ પાય આ પાય એટલે હવે અહીંયા હાલો આપણે પેલું પંચિંગ પડી ગયું પડી ગયું હા હેલો ફેમિલી તો જો હું આવી જશે દિવાળીથી ઘરે આજ મારી મમ્મીએ કંઈક નવું ખોલ્યું છે મમ્મી આ હું ઉતાવળું બથલ કરીને બેઠા ભાત ખાવા જોઈએ ને તારે બહુ આ એટલે પછી મારે કામ ન કરવું પડે પપ્પાની એકની કમાણી ઉપર થોડું આવશે આવું હું બોલું છું એક ત્યાં પપ્પા એકલા કમાય અને આપણે તૈયારી ખાવી એમાં તો કઈ પછી મજા આવે નહીં એટલે મેં જો આ ચાલુ કરી હાલો ફેમિલી એ લીંબુ તો સટકી ગયું હાલો ફેમિલી આવી જાઓ શરબત પીવા અત્યારે 5 વાગ્યા છે અને આર્યનને મેં કીધું મને લીંબુ શરબત પીવાનું મન થયું છે એમ તો આર્યને જો મોરસ જેવી તેવી ગાળી છે જો અને પાછો તો કે મમ્મી હાલો રેડી થઈ ગયું કા એ કે હાલો મમ્મી રેડી થઈ ગયું આમાં ટાઢું પાણી તો નહીં કઈ નકરું મોરસ વાળું થોડું પી લેવાય એમ ના નાઈસ ફેમિલી હાડીનું કામ પૂરું હા હાડી છે ને પૂરી થઈ ગઈ છે કેટલી હતી ખબર 70 હાડી હતી 70 માં 2 ઓછી હતી હા 70 માં 2 હાડી ઓછી હતી મેં કામ કરી નાખ્યું છે કમ્પ્લીટ હાડી થઈ ગઈ છે પૂરી અને અત્યારે વાગ્યા છે 7 વાગવા આવ્યા છે 7 વાગ્યા નથી 7 વાગ્યા ને તમે 70 હાડી પૂરી કરી નાખી જો આ હાડીઓ છે ને ફેમિલી હવે છે ને આને મારા પોટલા વાળી અને મોકલી દેવાના છે કેમ કે આમાં હજી રેણિયાનું કામ થશે જો આ છે ને અહીંયા રેણિયાનું કામ થાય એટલે મારે કઈ ઘડી નથી મારવાની તો આપણે તો ફેંકા ફેંકા ઘેરે આવી ગયા આવતા વે તો મનકી ગયો તો રીતે કટ મારી ગયો તો આજ ખાવાનું આજ બનાવ્યું છે આ હેનું શાક છે તમે ઓળખી દો એમ સિંગ ભજીયાનું શાક છે બાજરાના રોટલા છે ને આ જો તો ખાવા ટાણે સા પીવે એ ખાવા ટાણે ન હોય
એમાં એવું હતું ગરમ ગરમ શાક ઉકળો ને તો મને મન થઈ ગયું શાક એટલે મેં પી લીધું. એવું છે એમ ને? તો હાલો ફેમિલી કટકું કટકું હાલો ખાઈ લઈએ. તો છે ને અત્યારે રાતના કેટલા વાગ્યા છે ખબર? 12 વાગી ગયા છે. કાલ 12 વાગી ગયા 12 વાગી ગયા છે. અને આપણે છે ને અત્યારે હવે સહેલું કામ છે શું કરવાનું છે ખબર? લાઈટર કઈ ગયું ને છે ને પાણી ગરમ કરી અને પછી એમાં આપણે શેણા પલાળવા મેકવાના છે. સવારમાં ટિફિનમાં આસતો કાલે શેણાનું શાક થાય કા? તો છે ને શેણા પાણી ગરમ કરીને પલાળીએ ને તો મસ્ત પલળી જાય. સવારમાં ખાલી 2 સીટી કરીએ તો શાક પાકી જાય એમ. તો છે ને એટલે અત્યારે શેણા પલાળવાના છે અને હવે આપણે વિડીયો પણ એડ કરવાનો છે. હવે બધાને ગુડ નાઇટ, બાય બાય.